કાયમના માટે મારા ગીતો તમે સાંભળેલા હશે. મારું નામ છે શક્તિ ઓઢવિયા. કારણ કે આપણે એવું તો ના કહેવાય કે દુનિયામાં હું મોટો મેરડીનો ચાહક છું, પણ એક ગરીબ બનીને એક એનો ચાહક બનું છું, સેવા કરું છું, પૂજા કરું છું અને ગવળાવેશન ગાઉં છું. બાકી તો શું છે કે દુનિયાની બધી મોહ માયા છે. કાલે સવાર તમારે મરી જવું પડશે તો મરી જવાનું, બાકી મેરડીના મુખેથી નામ તમારા મોઢેથી ના નીકળવું જોઈએ. કે સાહેબ આવી માતાઓ તો નસીબ વાળાને મળે, આવી માતા નસીબ વાળાને મળે. સાહેબ ખાલી એક વખત, હું તો વધારે નહીં કહેતો, પણ એક વખત છે ને સાહેબ તમારા ઘરે લગ્ન કરી જોજો, માટવો કરી જોજો. આટલી વ્યવસ્થા જળવાય ને તો મને કહેજો. કદાચ ભાઈ રાઠો પાડે કાં તો ભાઈ કે હું ના આવું, પણ આ તો અહીંયા કુખાર મેળી બે બોલે કે રામ માડી રામ, કાં તો આટલી બધી વસ્તીને ખાલી બેઠી લે એમ કહે કે રામ માડી રામ. એટલે આટલી મોટી વ્યવસ્થા તો ખાલી આવી દેવ હોય ને સાહેબ એ કરી શકે. બાકી કોઈને આ બાપની તાકાત નથી કે આટલું બધું કરે છે, કોઈનો વિરોધ નથી કરતો. પણ સાહેબ આવી માતા મળે ને એ નસીબ વાળાને જ મળે, અને આપણે બધા નસીબ વાળા છીએ સાહેબ. આને પારે આવવાની જરૂર નથી, આના પારે આવવાની ખાલી દૂરથી બેઠા બેઠા તમારા મનથી ઘરે માગી લો સાહેબ. તમે હૃદયના ભાવથી ઘરે માગી લો. આ રવિવાર માગો ને આવતો રવિવાર ના થાય ને સાહેબ આ પૂરું કરી દે. એવા ઘણા બધા પરચા જોયેલા છે મેં. મેરડી માટે મરી જવું પડે ને તો અભી અલે કુરબાન છે ને કાલે કુરબાન છે. ખાલી મેરડી એમ કીધે કે કાલ બટા મરી જવાનું, એટલે ત્રીજી ઘડી નહીં જોવાની સાહેબ. મેરડી એ ધર્મ છે, અને આની પાસે માગતા આવડે તો માગી લો. બાકી તો સાહેબ તમારા મોઢેથી જેટલું ફાટે ને આની જેટલી દયા થાય ને એટલું તો તમારામાં તાકાત નહીં કે આ બોલે ને તમે ભેગું કરી શકો. આ બોલી શકો ને તમે ભેગું કરી શકો, એ તો આપણી તાકાત જ નથી. આ બોલે ને આપણે ભેગું કરી શકીએ એવું તાકાત આપણામાં નથી સાહેબ. એટલું માગવાનું, અને ઘરે બેઠા માગો કે અહીંયા ભાવિ ભક્તો તમે માગો ને ખાલી એટલું માગવાનું કે માં હું જીરવી શકું ને એટલું વાલજે. કારણ કે કાલ છે ને વસ્તી વાતો ના કરે કે કુખાર મેરડી હાલી તું જતું રહ્યું કે. એટલે તમારામાં જીરવી શકે ને માતા ભાઈ એટલું જ માગવાનું કે સાહેબ જેટલું જીરવી શકું ને એટલું જ હાલજે. કારણ કે વધારાનું આવેલું હોય ને એ ચાઇનીઝ જેમ કરી જાય. જેટલું છે ને એટલું જ આપણામાં આવે, એટલે એટલું જ માગવું. અને માડીના સાનિધ્યમાં આવ્યો છું, અને એ ઘડી ખાલી મારા હૃદયના ભાવથી મારા અંતરની વાત જાણે કુખાર મેલડી, તારા સિવાય બીજું જોવે ન કાઈ, મળી તારા સિવાય બીજું જોવે ન કાઈ. અને મારા ગીતો સાંભળ્યા છે, મને મોકો મળ્યો છે સાહેબ. આટલા બધા વસ્તી સાહેબ, મને હું નસીબદાર પોતાની જાતને માનું છું કે મને આબે રૂપે મેરડી બેઠી છે સાહેબ. મને ગાવાનો મોકો મળ્યો ને એટલે તાળીઓ તો મારા નામની નહીં આના નામની વધાવો છે. હું નસીબવાળો કેટલો હશું, હું નસીબવાળો કેટલો હશું કે સાહેબ આબે રૂપે મેરડી બેઠી છે સાહેબ. મને ગાવાનો મોકો મળ્યો. આ તો મારું સપનું હતું ને આ માતાએ મને પૂરું કર્યું સાહેબ. કે આટલા બધા તો મેં ગીતો ગાયા, પણ મને એક વખત એવું હતું કે સાહેબ એક વખત મારી મેરડી સામે બેઠી હોય અને એની સામે ગઉં તો મારું હૃદય કેટલું રાજી થાય. હું ખરેખર હૃદયના ભાવથી રાજી થયો છું, ખરેખર હૃદયના ભાવથી રાજી થયો છું. આ તમને કઈ સારું લગાડવા માટે બોલતો નહીં સાહેબ. પ્રોગ્રામમાં તો ઘણા બધા કર્યા, પ્રોગ્રામથી વિશેષતા નથી, પણ એક વખત મારી ઈચ્છા એવી હતી કે એક વખત મારી માતા બેઠી હોય. મેરડી તો બધાની એક જ છે સાહેબ. જો તમે જેવી રીતે પૂછો એના બાપની મેરડી એવું ના હોય, પણ આપણા હૃદયમાં બેઠી મેરડી એટલે બધી એક ને એક જ છે. પણ તમારો ભાવ જ્યાં તૂટે છે ને ત્યાં જ મેરડી આગી પાછી થાય છે સાહેબ. તમારો ભાવ ના તૂટવો જોઈએ, તમારો વિશ્વાસ ના તૂટવો જોઈએ. અને ભાવ વિશ્વાસ ને તમારો કદી એક લગીર જેટલો ખાલી આનામાં પોરવાઈ જાય ને સાહેબ, દુનિયામાં કોઈ પાસે જવાની જરૂર ના પડે સાહેબ. જે દાડો મરતા હોય ને તે એક વખત એમ કહેજો કે મેરડીમાં લેવા તો આય સાહેબ. લેવા ના આવે ને તો એ ઘડીએ છે મારે ગાવાનું મેલ દેવું પડે. ઘણા બધા પરચા જોયેલા છે સાહેબ. આબે રૂપે કે મેરડી લેવાય કે આલા આગળ જતા રહો કે મન મેરડી લેવાય. રાજાભાઈ આ ખરેખર સત્ય ઘટનાની વાત છે, ખોટું નહીં બોલતો, પણ તમારો ભાવ હોવો જોઈએ. હું એટલું જ કહું છું, મેં દુનિયાની કોઈની પાસે માગ્યું નહીં, ખાલી આની પાસે જ માગ્યું છે કે મારે તારે તોય તું, મારે તોય તું. મારામાં કોઈ બળ નથી પણ તારા મોટું બળ છે.
મારામાં કોઈ બળ નથી, તારામાં બહુ મોટું બળ છે. હું આજીવન માટે આજીવન માટે બધી જગ્યાએ મારા પ્રોગ્રામ એક વખત લાઈવ પ્રોગ્રામ જોશો ત્યારે તમને ખબર પડશે કે હું કેમ કહું છું ગરીબ છું. ગરીબની મેડી સાહેબ, હું ગરીબ છું પણ મારી મેડી ગરીબ નથી હો. અરે હું નબળો છું પણ મારી ખુખાર મેડી નબળી નથી. અરે હું તો કદાચ ઢોલનો મારનારો મારી જાય તો વાંધો નથી, પણ અમે ગરીબ છીએ, અમે નબળા છીએ. પણ જો એક વખત જો મારી ખુખાર મેડી હાફરી લીધું ને તો મારી હાથ પેઢી જો તમારે હજાર હરાવાટ મિલે ને તો મારા ગોખલામાં બેઠેલી મારી ખુખાર મેડીને કોઈ સલામ ના ભરે સાહેબ. એટલે આ હું ગાતો નથી, આ તો આ ગૌરવસન હું કહું છું. હું તો પહેલેથી કહું છું આ ગૌરવસન હું કહું છું. બાકી ગાવાના નાના બાપના ખેલ નથી, અને આવી રીતે બેહવું એ નાના બાપના ખેલ નથી સાહેબ. 500 ભેગા કર લો 500. આની તાકાત છે કે બોલી આપવાની, આની તાકાત છે બધા કે બેહી જાય એટલે બેહી જવાની, આની તાકાત છે કે ઓલો ખાલી આમ જતો રહેશે તો પાછો લાવવાની તાકાત છે. પણ આની તાકાત શું છે એ તમારા હૃદયની અંદર ખાલી એક વખત મેડી કરી જોજો. તમારી તાકાત તમને પોતાને ખબર પડશે કે અમે ગરીબ છીએ પણ મારી ખુખાર મેડી ગરીબ નથી. અને જો નાભીના અંદરથી અવાજ નીકળી જાય ને સાહેબ તો એક બે ત્રીજી સેકન્ડે તો હામલાનો ફોન આવે, હો અમારી ભૂલ થઈ ગઈ. મઢની બેઠી હુના નથી, બધા ફળા હુના નથી હોતા. કોઈક વખત હાથ નાખી જો રાફડાય કોઈ દેરાવ નાગની જેમ ફળા ધરુજે છે સાહેબ. હજુ એ પરચારી એવી માતાઓ બેઠી છે સાહેબ. આવી માતાઓ નસીબ વાળા ન મળે. મને પારકા ગામના હિમાડે લઈ જઈ મન શેતરતી નહીં મારી દેવી મને છેતરી સુતો તને માનશે નહીં. મારી ખુખાર મેલડી તને કોણ માને, તને કોણ સમજાવે દેવી. વાય 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 મને કુવામાં ઉતારીને વર્તું વાઢતી નહીં મારા બાપની દેવી. એ સોલંકીના કડ ભાગલાની દેવી તને કોણ માનશે, કોણ મનાવશે. તને મનાવતા મારા વડવા હરગની વાટે વયા ગયા. એ મારા બાપની દેવી તને મનાવતા મારા વડવાઓ હરગની વાટે વયા ગયા. મારા રમેશ છે ને નાભીના અંતરથી તને હાથ કરે છે, અને એક વખત ખાલી ખમા કે ને સાહેબ તમારી હાથ પેઢી તારે એવી બેઠી છે સાહેબ. આના વખાણ કરું ને એટલા ઓછા છે. હું તો એટલું જ કહું છું, અને વખાણ કરું ને, હું તો મેલડીના વખાણ કરવાનું કહેશો ને માડીથી તો ઊંચો શું નહીં, પણ મને સવારથી બિહારો રાતના 12 વાગ્યા સુધી વખાણ કરવાનું કહેશો ને તો હું તો ઓછો જ પડીશ. કેમ કે એની કૃપા શું છે, મેરડી શું છે ને એ હજુ તમે લોકોએ જાણી હોય કે ના જાણી હોય, પણ સાહેબ મેરડી એક એવી વસ્તુ છે ને 5 વર્ષનું બાળક છે. શું છે મેરડી? 5 વર્ષનું બાળક છે. એને ડગલે ને પગલે સાહેબ ખોટું લાગે. કેમ લાગે? કે એ નાનું બાળક છે, એ માંગે તો તરત આલે. એને ચોકલેટ જોતી હોય તો તમારે એને ચોકલેટ આલવી જ પડે. તમે બાધા રાખી છે, યાદ હશે તમને કોકને, જેને બાધા રાખી ને એને ખબર હશે કે એ કામ થઈ ગયું હોય, 3-4 દાડા જ્યાં હોય ને એક રવિવાર જ્યો તો ત્રીજા રવિવારે દોડતા આયા હોય. થયું છે ને એવું? એનું કારણ છે મેરડી છે ને જીવતા લે અને મરી ગયા પછી 4 નારિયેલ લે. અને જો 4 નારિયેલ ના લો ને તો ગમે તેટલો ઘી નાખો, કેરોસીન નાખો, ગમે તે નાખો તો મરી ગયેલા મળદાની અંદર હિસાબ લે ને. અને ઠાઠડિયા શિરા છે કે તો મારી ખુખાર મેરડી છે કે, અને લેણાનું તો હવ લે, પણ તમારું હકનું લઈ ગયા હોય અને તમારું પચાઈ પાડેલું હોય, અને નાભીના હૃદયથી કહેજો અમે નબળા હતા, અમે ગરીબ હતા, અને જા જતો રે. તારામાં ભાગવું હોય તો દેશની જતો રે, વિદેશ જતો રે, પણ મારી ખુખાર મેરડી જો તને વિદેશથી પાછો જો અહીંયા ના લાવે અને મારું હકનું જો તું ના લઈ આવે ને તો મારી ખુખાર મેરડી બારેજા વાડીને પૂછી નકામી કહેવાય, અને આ 3 સલામો ભરી નકામી કહેવાય. રાજાભાઈ આ હૃદયનો ભાવ બોલે છે. એટલું બધું નહીં બોલવું, કારણ કે ભાવિ ભક્તો બી બહુ બધા છે. માં રજા લઉં છું, આશીર્વાદ આલજો. આશીર્વાદ રામ રામ ને તું મહાકાળી નો આલેલો છે? મારા ફાધરે માગેલો છે મહાકાળી માતા પાસે. મેરડી કરો છો બરોબર છે, પણ મહાકાળી પ્રત્યે નાભીનો ટવકો થઈ ગયો અને નાભીનો કદાચ ઉસાળો વાગી ગયો
એ દાડો સમજી લે તારી મેલડી ના બધા બોલ પૂરા પૂરા ને પૂરા આ યાદ રાખજો મારા શબ્દ અમારા આગળ બીજું કશું કહેવું નહીં સાચું ટૂંકી ભાષા ટૂંકી શોર્ટમાં તમે સમજી જાઓ એવા છો. રામાયણ